નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ ગઈ છે અને એ સાથે જ હવે એક્ઝિટ પોલ આવી ગયા છે. અલબત્ત હું તમને સૌથી પહેલા શરૂઆતમાં કહી દઉં છું કે એક્ઝિટ પોલ એ ફાઇનલ પોલનું રિઝલ્ટ હોતું નથી. અને તમને સૌને યાદ છે કે તાજેતરમાં 4 મહિના પહેલા આપણે જોયું હતું કે લોકસભાની ચૂંટણી વખતે બધા જ એક્ઝિટ પોલ વાળા કહેતા હતા કે ભાજપ 400 પાર થઈ જશે, ભાજપ 330 થી ઉપર જતી રહેશે, 370 થી ઉપર જતી રહેશે, પરંતુ હકીકતમાં પરિણામ જોયું તો ભાજપ 240 પર અટકી ગઈ હતી. એટલે એક્ઝિટ પોલ દર વખતે સાચા નથી હોતા એવી શરૂઆત સાથે જ પણ મોટે ભાગે અત્યારે તમામ પોલિટિકલ પાર્ટીઝ ને અત્યારે વિધાનસભાની ચૂંટણીઓ છે એટલા બધા સ્ટેક્સ આર નોટ વેરી હાઈ એવું કહી શકાય. અને એટલે એક્ઝિટ પોલ સાચા પડવાની સંભાવનાઓ અત્યારે વધારે દેખાઈ રહી છે. અને એક્ઝિટ પોલના જે અનુમાન આવ્યા છે એ અનુમાન જોતા એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને હરિયાણામાં અને જમ્મુ અને કાશ્મીરમાં બંનેમાં ઝાટકો વાગે એવી સંભાવના છે. હરિયાણામાં તો લગભગ તમામ એક્ઝિટ પોલ એવું કહે છે કે કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં એવું લાગે છે કે એનસી એટલે કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી ઉપરાંત જરૂર પડે તો પીડીપીની મદદથી પણ બિન ભાજપી એટલે ઇન્ડિયા ગઠબંધનની સરકાર જે છે એ જમ્મુ કાશ્મીરમાં રચાતી જણાય છે. એનો અર્થ એ કે 370ની કલમ જે નાબૂદ થઈ એનો ઇમ્પેક્ટ જે પ્રમાણે મળવો જોઈતો તો એ ઇમ્પેક્ટ મળ્યો નથી. અને સાથોસાથ ભાજપ જે છે એ જમ્મુ કાશ્મીરમાં અને હરિયાણામાં બંને જગ્યાએ તમે પોલ્સ ઓફ પોલ્સ પણ તમે જુઓ તો બંને રાજ્યોમાં કુલ 90 બેઠકો છે બંને જગ્યાએ, અને એમાંથી 30થી ઉપર કોઈ પણ ઓપિનિયન પોલમાં જતી જણાતી નથી. અને એનો અર્થ એવું લાગી રહ્યું છે કે ક્લિયર કટ મેસેજ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીને બંને રાજ્યોમાં નુકસાન થયું છે. હવે જો આ એક્ઝિટ પોલના તારણો સાચા નીકળે અને 8મી તારીખે જે મતગણતરી થાય ને આ જ પરિણામ જો આવે તો એનો અર્થ સાફ છે કે ભારતીય જનતા પાર્ટીને આ બે ચૂંટણીઓમાં તો જોરદાર ઝટકો લાગ્યો જ છે, પરંતુ મહારાષ્ટ્ર અને ઝારખંડ અને ત્યારબાદ દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવવાની છે તો એમાં ભાજપની હાલત શું થશે, આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને આપને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને હા, તમને નોટિફિકેશન મળતા રહે નવા એપિસોડ માટે એના માટે સબસ્ક્રિપ્શનનું બટન જે છે બાજુમાં એ દબાવવાનું ભૂલતા નહીં, વિનામૂલ્યે. મિત્રો, જે એક્ઝિટ પોલ્સ આવ્યા છે અલગ અલગ એજન્સીઓ દ્વારા, દાખલા તરીકે સી વોટર છે કે પીપલ્સ પલ્સ છે કે પીમેક છે કે નેલ્સન 24 છે કે ટાઈમ્સ નાવ છે, એ બધા જ ઓપિનિયન પોલ્સ તમે ટેબલમાં જોઈ શકશો. તો કુલ 90 બેઠકો છે હરિયાણામાં. તો એક ઓપિનિયન પોલ પ્રમાણે 50 થી 58 કોંગ્રેસ પાર્ટીને મળે છે, બીજામાં 49 થી 61 જેટલી આવી રહી છે, ત્રીજામાં 55 થી 62 આવી રહી છે, ચોથામાં 51 થી 61 જેટલી બેઠકો આવે છે, પાંચમામાં 55 થી 62, છઠ્ઠામાં 50 થી 64, અને એવરેજ તમે જો કાઢો તો એવરેજ એવું દેખાઈ રહ્યું છે કે 50 થી 64 એટલે લગભગ 54 થી 56 બેઠકો કમસે કમ આવશે એવું આ તમામ ઓપિનિયન પોલ બતાવી રહ્યા છે. જ્યારે સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીને 15 થી 29ની રેન્જ, અમુક ઓપિનિયન પોલ જે છે એ 20 થી 35 આપે છે, 20 થી 24 આપે છે, 20 થી 32 છે, 18 થી 24, 27 થી 35, 18 થી 24, એટલે એનું પણ તમે જો જુઓ તો લગભગ હાયર સાઈડ પણ તમે જાઓ તો 24-25 જેટલું આવે છે. પણ ટૂંકમાં 45 સિમ્પલ મેજોરિટી એટલે કે 46 બેઠકો જો આવે તો જ તમે સરકાર રચી શકો. અને અધર્સનો આંકડો જે છે એ 10 થી ઉપર જતો નથી. એનો અર્થ સાફ છે કે ભારતીય જનતા પાર્ટી તડજોડની નીતિ અપનાવે તો પણ આંકડો જે છે એ 30-35 થી ઉપર જતો નથી. એટલે હરિયાણામાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ એક્ઝિટ પોલના તારણથી બને એવી કોઈ સંભાવના દેખાતી નથી. હવે જમ્મુ કાશ્મીરમાં આવીએ તો જમ્મુ કાશ્મીર જે છે ત્યાં અનેક પાર્ટીઓ છે, પણ મુખ્ય પાર્ટી જે છે એ નેશનલ કોન્ફરન્સ એટલે કે ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા વાળી નેશનલ કોન્ફરન્સ, જેનું કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન છે. અને એ લોકો જે છે દરેક રિજિયનમાં તમે જોવા જાઓ તો કાશ્મીર રિજિયનમાં એ લોકો દેખીતી રીતના ભારતીય જનતા પાર્ટી કરતાં ખાસ્સા આગળ છે. જમ્મુ રિજિયન એવું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું પલ્લું ભારે છે, પરંતુ કાશ્મીર રિજિયન છે ત્યાં
એનસી અને કોંગ્રેસનું પલ્લું ભારે છે અને ત્યાં કેટલીક બેઠકો પર પીડીપી એ મહેબૂબા મુફ્તીની પીડીપી પાર્ટી છે એને પણ બેઠકો મળી રહી છે. હવે બીજેપીની વાત કરું તો કુલ 90 બેઠકોની જે આ વિધાનસભા છે એમાંથી 43 બેઠકો જમ્મુની છે અને 47 બેઠકો કાશ્મીરની છે. એમાંથી ભારતીય જનતા પાર્ટીને એક સર્વે પ્રમાણે 20 થી 25, બીજા સર્વે પ્રમાણે 23 થી 27, ત્રીજા પ્રમાણે 27 થી 32, ચોથા સર્વે પ્રમાણે જેને પોલ્સ ઓફ પોલ્સ કહેવાય છે 26 બેઠકો મહત્તમ ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે. જ્યારે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટીને એક સર્વે પ્રમાણે 35 થી 40, બીજા સર્વે પ્રમાણે 33 થી 45, ત્રીજા પ્રમાણે 40 થી 48 અને પોલ્સ ઓફ પોલ્સ એટલે કે એવરેજ તમે કાઢો તો 43 બેઠકો મળે છે. એટલે ભાજપની 26 અને નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ એની વચ્ચે 43 એટલે લગભગ 17 બેઠકોનું ગાબડું છે. જ્યારે પીડીપી જે છે મહેબૂબા મુફ્તીની પીડીપી પાર્ટી એને એક સર્વે પ્રમાણે 4 થી 7, બીજા સર્વે પ્રમાણે 7 થી 11, ત્રીજા સર્વે પ્રમાણે 6 થી 12 અને પોલ્સ ઓફ પોલ્સ ગણીએ તો 8 બેઠકો મળે છે. જ્યારે અધર્સ જે છે ઇન્ડિપેન્ડન્ટ, કારણ કે ત્યાં અવામી પાર્ટી પણ છે, અપની પાર્ટી પણ છે, માર્ક્સવાદી પાર્ટી પણ છે, ઘણા બધા અપક્ષ ઉમેદવારો પણ ઊભા રહ્યા છે. એટલે એ બધાને પણ તમે જુઓ તો એમાં 13 થી વધારે અપક્ષ કે અધર પાર્ટીઝ આવતા નથી. એટલે ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને ત્યાં ઇન્ડિયા ગઠબંધનમાં પીડીપી પણ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે મહેબૂબા મુફ્તી, અને મહેબૂબા મુફ્તી કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી સાથે જશે નહીં. એટલે દેખીતું છે કે જમ્મુ કાશ્મીરમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી દેખાતી નથી. અને તડજોડ કરવા જાય તો પણ 26 બેઠકો ભાજપ પાસે છે અને 13 બેઠકો ઇન્ડિપેન્ડન્ટ કે અધર પાર્ટી હાઈએસ્ટ આવે તો એ પણ 39 થાય છે, જેની સામે કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી એ ત્રણનું ટોટલ જે છે 51 જેટલું થવા જાય છે. એટલે ભાજપનો પનો બંને રાજ્યોમાં ટૂંકો પડતો દેખાય છે. હવે હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં ભાજપને શું નડ્યું? તો હરિયાણામાં ભાજપને સૌથી વધુ એન્ટી ઇન્કમ્બન્સી નડી. અને એન્ટી ઇન્કમ્બન્સીનો જેમ રાજસ્થાનમાં ઇતિહાસ છે કે દર 5 વર્ષે સરકાર બદલાઈ જાય છે, એમ હરિયાણામાં દર 10 વર્ષે સરકાર બદલાય છે. તમે બંસીલાલની સરકાર જુઓ, તમે દેવીલાલની સરકાર જુઓ, તમે ભજનલાલની સરકાર જુઓ અને છેલ્લે ભૂપિન્દર હુડ્ડાની સરકાર પણ એ 10 વર્ષે બદલાઈ જ ગઈ હતી. ટૂંકમાં પરિવર્તન જે છે એ હરિયાણાનો નિયમ છે. અને આ વખતે સરકાર સામે ઘણી બધી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ હતી, એન્ટી ઇન્કમ્બન્સી હતી અને એ ભારતીય જનતા પાર્ટીને પણ એની પ્રતિનિધિ થઈ ગઈ હતી. એટલે લોકસભાની ચૂંટણી પહેલા જો તમને યાદ હોય તો મનોહરલાલ ખટ્ટરને 9.5 વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રાખ્યા બાદ એમને હટાવી અને એમની જગ્યાએ નાયબસિંહ સૈનીને મૂકી દીધા હતા. અલબત્ત નાયબસિંહ સૈની જે છે એ કંઈ બહુ પ્રભાવ પાડી શક્યા નહોતા. આ ચૂંટણીમાં કદાચ એ હારી જાય તો નવાઈ પણ પામવા જેવું નથી, અથવા તો બહુ પાતળી બહુમતી જીતશે, કારણ કે એમને પોતાની બેઠક પણ બદલી છે અને એમની સામે કોંગ્રેસે બહુ મજબૂત ઉમેદવાર મૂક્યો છે. હવે હરિયાણામાં જવાનો ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતા, કારણ કે એક તો અગ્નિવીર સ્કીમ, બીજું કે 2 લાખ સરકારી નોકરીઓ હોવા છતાં ભરતી નહોતી થઈ, જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થઈ ગયું હતું, એક એ મુદ્દો હતો, નારાજગી હતી, મોંઘવારી હતી, બેકારીનો મુદ્દો છે, ઘણી બધી કબૂતરબાજીમાં હરિયાણાના હજારો યુવાનો અમેરિકા અને કેનેડા જતા રહ્યા છે, એનાથી મા બાપ નારાજ છે. બીજો મુદ્દો તમે જુઓ તો કિસાનોનું જે આંદોલન હતું એનું એપિસેન્ટર હરિયાણા હતું. શંભુ બોર્ડર તો એકદમ દિલ્હીને અડીને આવેલી છે અને મોટે ભાગના હજારો કિસાન આંદોલનકારીઓ છે એ હરિયાણામાં જ રહેતા હતા. અને હરિયાણાની હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારે જે કિસાનો સાથે બદસલુકી કરી હતી એનાથી કિસાનો નારાજ હતા. 36 પંચાયત એનાથી નારાજ હતી, 36 બિરાદરી જેને કહેવાય છે, અને ખાપ પંચાયત પણ જે છે એ ભાજપથી નારાજ હતી. બીજું કે હરિયાણા એક એવું રાજ્ય છે કે જ્યાં જાટ સમુદાય જે છે એ વર્ચસ્વવાળો છે. 25% વધુ મતદારો જાટ છે અને કોંગ્રેસ પાર્ટી આ વખતે ભૂપિન્દર હુડ્ડાને મુખ્યમંત્રી પદે પ્રોજેક્ટ કર્યા હતા. એટલે ભૂપિન્દર હુડ્ડા જે છે મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર પણ હતા અને જાટ સમુદાય જે છે એમની સાથે એકજૂટ રહ્યો. એથી પણ આગળ જોવા જાવ તો દલિત મતદાતાઓમાં ભાગલા પડાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીએ કરી પણ એમાં સફળ ના થયા. કુમારી શૈલજા દલિત નેતા છે, એમને અન્યાય થઈ રહ્યો છે, એ ભાજપમાં આવી શકે છે, એ વાત પણ તદ્દન વાહિયાત સાબિત થઈ. અને કુમારી શૈલજા અને માનનીય ભૂપિન્દર હુડ્ડા એ બંનેને રાહુલ ગાંધીએ એક જાહેર સભામાં બંનેના હાથ પણ મિલાવી દીધા. એટલું જ નહીં, બંને સાથે પ્રચાર કર્યો. દલિત મતોમાં ભાગલા તો ના પડ્યા, બલકે ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા અશોક તંવર જે છે એ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે
ભારતીય જનતા પાર્ટીને બાય બાય કહી અને કોંગ્રેસ પાર્ટીમાં આવી ગયા. એટલે દલિત મતોમાં ગાબડું ના પાડી શક્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કદાચ પ્રતિનિધિ થઈ ગઈ હશે, એટલે પણ એમને ગણતરીની 4 જ જાહેર સભાઓ હરિયાણામાં કરી, જેની સામે રાહુલ ગાંધીએ 9 જાહેર સભાઓ પણ કરી, રોડ શો પણ કર્યા, પદયાત્રા પણ કરી, જેને તમે પ્રચાર યાત્રા પણ કહી શકો કે વાહન યાત્રા પણ કહી શકો. પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં આવી ગયા, એમને પણ નુક્કડ સભાઓ કરી. કોંગ્રેસે જ્ઞાતિવાદી વલણ અપનાવ્યું એવું ભાજપનો આક્ષેપ છે, પણ કોંગ્રેસે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો જે છે એ જબરજસ્ત ચલાવ્યો. ટૂંકમાં હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની જે એસ્ટાબ્લિશ્ડ વ્યૂહરચના હોય છે ડબલ એન્જિનની સરકાર, એ આ વખતે દેખાઈ નહીં, બલકે મનોહરલાલ ખટ્ટરને તો ભાજપની શીર્ષસ્થ નેતાગીરીએ સાઇડલાઇન જ કર્યા હતા. અને એ જોતાં એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને દલિતોના અને જાટ સમુદાયના મતો જે છે એ એકતરફી મળ્યા. અને બીજું કે ભાજપની બી ટીમ તરીકે રાહુલ ગાંધી જેને કહેતા હતા, દાખલા તરીકે અભય ચૌટાલા છે, માયાવતી છે, ગોપાલ કાંડા છે, ચંદ્રશેખર આઝાદ છે, આમ આદમી પાર્ટી છે, દુષ્યંત ચૌટાલા છે, આ બધી પાર્ટી પણ જે છે બહુ મતદાનમાં ભાગલા પડાવી શકી નથી એવું અત્યારે આ પ્રારંભિક દેખાઈ રહ્યું છે. કારણ કે જે ડીપ ડાઈવ તમે જુઓ તો જાટ મતો જે છે એ કોંગ્રેસના 31% વધ્યા છે, એને 64% થયા છે, જે કુલ મતદાનની ટકાવારી છે આ સર્વે પ્રમાણે. સવર્ણ મતદાતાઓમાં કોંગ્રેસ પાર્ટીને 12% મતો વધારે મળ્યા છે, ઓબીસીમાં 29% મતો વધારે મળ્યા છે, અને શેડ્યુલ કાસ્ટ એટલે કે દલિતમાં લગભગ 40% જેટલા મતો એમને વધારે મળ્યા છે. સામા પક્ષે બીજેપીને આ તમામ કેટેગરીમાં જાટ મતોમાં 23%નું નુકસાન છે, સવર્ણ મતોમાં 8%નું નુકસાન છે, ઓબીસીમાં 29%નું નુકસાન છે, અને શેડ્યુલ કાસ્ટમાં 34% મતોનું નુકસાન છે. ટૂંકમાં રાહુલ અને પ્રિયંકાએ જે એગ્રેસિવલી પ્રચાર કર્યો એ કોંગ્રેસ પાર્ટીને ફળ્યો છે અને ભાજપને નડ્યો છે. અને દલિત મતો અને જાટ મતોના આધારે મને એવું લાગે છે કે હરિયાણામાં પાણીપત કહો કે કુરુક્ષેત્રનું યુદ્ધ જે છે એ કોંગ્રેસ પાર્ટી જીતતી દેખાય છે. અલબત્ત આ ઓપિનિયન પોલ છે, આ ફાઇનલ રિઝલ્ટ નથી. હવે તમે જમ્મુ કાશ્મીરની વાત કરો તો જમ્મુ કાશ્મીરમાં 2019માં ભારતીય જનતા પાર્ટીની સરકારે 370મી કલમ નાબૂદ કરી, અને એ એક ઐતિહાસિક નિર્ણય હતો, જેના આધારે ભાજપે સમગ્ર દેશમાં હિન્દુત્વનો મુદ્દો, આરએસએસનું એજન્ડા પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી. પણ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 5 વર્ષથી ચૂંટણી થઈ નહોતી. સુપ્રીમ કોર્ટે કહ્યું એટલે 30મી સપ્ટેમ્બર પહેલાં ત્યાં વિધાનસભાની ચૂંટણી કરાવી તો પડી, પરંતુ આ ઐતિહાસિક ચૂંટણી અને ઐતિહાસિક પરિણામ એટલા માટે છે કે એક તો 370મી કલમ નાબૂદ કર્યા પછીની આ પહેલી ચૂંટણી છે. બીજું કે 70 વર્ષ બાદ પહેલી વખત પશ્ચિમી પાકિસ્તાનના જે નિરાશ્રિતો અથવા તો આશ્રિતો જે ભારતમાં આવ્યા છે એમને નાગરિકત્વ મળ્યું છે. વાલ્મીકી સમાજ અને ગુરખાઓ એ લોકોને પણ મતદાનનો અધિકાર મળ્યો છે. અને 3 ફેઝમાં જે આ વખતે ચૂંટણી થઈ એમાં એકંદરે 69.5% મતદાન થયું, એટલે લગભગ 70% મતદાન થયું. જમ્મુમાં તો ઉધમપુર, કઠુઆ અને સાંબા મત વિસ્તારમાં તો 70 થી 76% જેટલું મતદાન થયું હતું. અને ત્યાં દેખીતી રીતના ભાજપને એડવાન્ટેજ પણ જોવા મળે છે, પણ ત્યાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને પણ 10 થી 12 બેઠકો મળતી જણાય છે. એટલે ભાજપનો ક્લીન સ્વીપ નથી જે જમ્મુમાં એ લોકો અપેક્ષા રાખતા હતા. જ્યારે સામા પક્ષે કાશ્મીરમાં સોપોર અને બારામુલ્લા કે જે અલગાવવાદી લોબીવાળા વિસ્તારો ગણાવતા હતા, ત્યાં પણ મતદાનની ટકાવારી વધારે થઈ છે. અને આ વિસ્તારમાં મહેબૂબા મુફ્તીની જે પીડીપી પાર્ટી છે એને દેખીતી રીતના લાભ થતો હોય એવું દેખાઈ રહ્યું છે. ભાજપે આ ચૂંટણીમાં એક એવો ઇસ્યુ બનાવ્યો હતો કે આ 3 પરિવાર જે છે, મહેબૂબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ગાંધી નહેરુ પરિવારે જમ્મુ કાશ્મીરને લૂંટ્યું છે. બીજું 370મી કલમ નાબૂદી કરવાનું શ્રેય ભાજપ સરકાર લેતી હતી. ત્રીજું કે એ એવું કહેતા હતા કે ભાઈ ઈદ અને મોહરમ પર અમે 2 સિલિન્ડર મુસ્લિમ બિરાદરોને મફતમાં આપીશું, ઈદ અને મોહરમ નિમિત્તે. અને કોંગ્રેસ જે છે એ એમ કે રેવડીઓ વેચે છે, પરંતુ કોંગ્રેસે જે રેવડી વેચી એમાં કોંગ્રેસે મતદાતાઓને વર્ષે 36,000 રૂપિયાનો લાભ કરાયો, જેની સામે ભાજપનો લાભ જે છે ઓછો છે એવો પ્રચાર કોંગ્રેસ પાર્ટીએ કર્યો. બીજું કે તમને જો યાદ હોય તો ફારૂક અબ્દુલ્લાના સુપુત્ર ઉમર અબ્દુલ્લાને હરાવનાર એન્જિનિયર રશીદ જે છે એ ગઈ વખતે જેલમાં રહીને લોકસભાની ચૂંટણી જીત્યા હતા, અને ઉમર અબ્દુલ્લાને એમણે લોકસભાની ચૂંટણીમાં હરાવ્યા હતા. પરંતુ આ વખતે એમને બેલ મળી ગઈ, અને બેલ મળ્યા બાદ તમામ વિપક્ષોએ એમને ભાજપની બી ટીમ તરીકે ચિતરી કાઢ્યા. એટલે એમની પાર્ટી અથવા તો એમના સમર્થિત ઉમેદવારોને કેટલી બેઠકો મળશે એ સમજાતું નથી. સામા પક્ષે કોંગ્રેસ પાર્ટીએ તો
ભાજપ સામે એક જ પ્રચાર કર્યો કે અમે તો નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલીને બેઠા છે, અને જમ્મુ કાશ્મીરને જે એક રાજ્યનો દરજ્જો હતો જે ભાજપ સરકારે છીનવી લીધો છે, કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો છે અને લેફ્ટનન્ટ ગવર્નર ચલાવી રહ્યા છે, એ એમ કે અમે મટાવીને અને રાજ્યનો દરજ્જો અપાવીશું, બેકારી દૂર કરી શકીશું, કેટલાક ઉદ્યોગપતિઓનું જમ્મુ કાશ્મીરમાં જે આધિપત્ય વધી રહ્યું છે એને અમે દૂર કરીશું, સ્માર્ટ મીટર જે જમ્મુ કાશ્મીરમાં લાગ્યા હતા એનાથી લોકોનું શોષણ થઈ રહ્યું છે, હમારા પાણી હમારી બિજલીનો નારો એ લોકોએ આપ્યો હતો, અને એમને તોહમતનામું મૂક્યું હતું ભાજપ પર કે જમ્મુ કાશ્મીર કો ક્યાં મિલા ક્યાં ખોયા, અને પછી જવાબ આપતો હતો કે કુછ નહીં પાયા સબ કુછ ખોયા. ટૂંકમાં કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીની જે પ્રચારની વ્યૂહરચના હતી એ આ એક્ઝિટ પોલના પરિણામો અને તારણો પરથી એવું લાગે છે કે એ ફળી છે અને ભાજપને બંને રાજ્યોમાં નુકસાન થતું દેખાય છે. અલબત્ત ફરી પાછું છેલ્લું વાક્ય કે આ એક્ઝિટ પોલ છે, અંતિમ પરિણામો નથી. આગે આગે દેખો હોતા હે ક્યાં, સાચું પરિણામ શું છે એ 8મી ઓક્ટોબરે આપણને ખબર પડી જશે. મિત્રો, જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે, તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને તમે સબસ્ક્રિપ્શનનું બટન આપવાનું ભૂલતા નહીં. અને તમે શું માનો છો કોણ જીતશે? તમારા અવલોકનો, તમારી આગાહીઓ અમને વાંચવી ખૂબ ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.